અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું નકલી અધિકારીઓ વિશે। આપણે ઘણા બધા નકલી અધિકારી જોયા, નકલી પોલીસ કર્મી જોયા, નકલી જજ પણ જોઈ લીધા અને હવે નકલી ઈડીની ટીમ સામે આવી। 2 ડિસેમ્બરે કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમ રાધિકા જ્વેલર્સના ઠેકાણા પર તે ત્રાટકી હતી। રાધિકા જ્વેલર્સ અને તેમના જે પરિવારના સભ્યો છે તેને ત્યાં નકલી ઈડીની ટીમ પહોંચી હતી। જો કે હવે આ નકલી ઈડીની ટીમ પર તેમનો જે નશો છે, તેમની જે આ ફેકનેસ છે તે બહાર આવતા જ તેમની અક્કલ પણ હવે ઠેકાણે આવવા લાગી છે। આજે પોલીસે તેમને બરોબરનો પાઠ શીખવાડ્યો છે। સાથે સાથે પહેલા આ દ્રશ્યો જોઈ લો। 2 ડિસેમ્બરના આ દ્રશ્યો છે જે નકલી ઈડીની ટીમ રાધિકા જ્વેલર્સને ત્યાં પહોંચે છે, કારણ કે તેમને પહેલાથી ટીપ હતી કે આમની પાસે સારી એવી રકમ છે અને આવા લોકો આ વેપારીઓ ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરતા હતા। તેમને જાણકારી મળતા તે અહીંયા પહોંચ્યા હતા 2 ડિસેમ્બરના રોજ અને હવે આજના દિવસમાં કેવી તેમની હાલત થઈ છે તમે જુઓ। પહેલા તેમણે ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો, લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો। આવા અનેક એવા વેપારીઓ ઉદ્યોગપતિઓ પરિવારોને તે નિશાને લઈ ચૂક્યા છે, પરંતુ હવે તેમનો આ ખેલ ખતમ થઈ ચૂક્યો છે। જ્યારે પોલીસના હાથે આ નકલી ઈડીના કર્મીઓ હાથે લાગ્યા ત્યારે તેમના કેવા હાલ થયા છે તમે જોઈ લો। જ્યારે 2 ડિસેમ્બરના રોજ આ નકલી ટીમના અધિકારી અહીંયા પહોંચ્યા હતા, પહેલા તો આજે પરિવારને ધાક ધમકી આપવામાં આવી કે જો તમે અમારી વાત નહીં માનો તો પછી આ વાત લાંબી થશે, તમને નુકસાન પણ થઈ શકે છે, તમને જેલ પણ થઈ શકે છે, તમારા રૂપિયા પણ જપ્ત થઈ શકે તેવો ડર આ પરિવારને બતાવવામાં આવ્યો હતો। અને પછી આ મિલકત, આ બધી રકમ, આ દાગીના એ જોવાના બહાને તે લોકો 25 લાખના દાગીના લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે આ પરિવારની સતર્કતાને સલામ છે, તેમણે તુરંત જ નજીકની પોલીસને સંપર્ક કર્યો અને પછી આ આખી ગેંગ 12 સભ્યોની ગેંગ, જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે, જે આજે ઝડપાઈ ગઈ છે અને પછી બરોબરનો પાઠ તેમને શીખવવામાં આવ્યો છે। એટલે કે હવે ફરીવાર આવું ક્યારે જીવનમાં વિચારશે પણ નહીં। સાથે સાથે તેમના 11 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। તેમની વધુ પૂછપરછ થશે અને અગાઉ પણ કેટલા આવા કાંડ તેમણે સર્જ્યા છે તે આપણને જાણવા મળશે। પરંતુ સૌથી પહેલા આ લોકોએ 2 ડિસેમ્બરના રોજ કેવું એક તરકટ રચ્યું હતું, કેવી રીતે નકલી ઈડીની ટીમ બનીને રાધિકા જ્વેલર્સને ત્યાં તે પહોંચી હતી, પહેલા એ તમે જોઈ લો। करेंगे तो ठीक, कोई दिक्कत नहीं होगी हमारे काम की, तो वो ज़्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी। नहीं होगा तो चीज़ें लंबी चलेगी। अभी हम आपसे इसलिए पूछा जा रहा है कि आपके नॉलेज में ऐसा कुछ है तो आप हमें अभी से बता दीजिए, नहीं तो फिर चीज़ें लंबी चीज़ें होती जाएगी और फिर फैमिली को तकलीफ हो या किसी को भी चीज़ हो, वो वाली बात। तो अब आपको क्या कहना है आप बता दीजिए, फिर तो फिर हम उसके बाद में हमारा सर्च ऑपरेशन चालू करें। तो आपको क्या पूछना है? मतलब आपके पास में कैश कितना है? तो शॉप पे रहेगा उधर आपने जो जानकारी देंगे उससे ज़्यादा कुछ चीज़ें मिली तो आप गलत जानकारी के इलाज में आपको 6 साल मैं ऐसे ही बताऊंगा और इससे ज़्यादा निकले कम निकले तो मैं भी गलत हो जाऊँगा। यस बिल्कुल गलत जानकारी नहीं और चीज़ें होने से मतलब ये सारे इन्वॉल्व हो जाएंगे। हाँ नहीं, मैं इसलिए बोल रहा हूँ, मैं मुझे रियली इधर मुझे पक्का नहीं पता है कितना है, इसलिए मैं कोई ऐसा फिगर नहीं बोलना चाहता। सारे सब चीज़ें जो आपके घर है सारा चीज़ प्रोफेशनल पता है। हाँ बिल्कुल पता है, इसलिए आपको बताने का ये पहले से आप बता दोगे उतनी चीज़ें कम होगी। हाँ और चीज़ें बताएंगे तो घर पे कैश होगा, लेकिन कितना होगा वो मैं फिगर मुझे नहीं। आप देख लीजिए, आपको टाइम दे रहा हूँ। बिल्कुल है ना, आप देख लीजिए, मैं टाइम दे रहा हूँ। कितना चाहिए आपको टाइम? 20 मिनट आ रहा है, ले लीजिए। एक हमारा स्टाफ रहेगा आपके साथ में, ठीक है, आप चेक कर लीजिए हमें। इसके अलावा जो आपके पास में गोल्ड हो, कुछ अनैतिक चीजें हो, सिंपल सी बात है, जैसे ज्वेलरी गोल्ड ज्वेलरी वाली बात नहीं, ज्वेलरी हमें भी समझ में आता है ज्वेलरी क्या होती है। हाँ ज्वेलरी है ना, गोल्ड के बिस्किट होते हैं, ब्रिक्स होती है, चीजें होती हैं, जो भी है। हाँ बिल्कुल जो है मैं आपको क्लियर की कहानी कितनी है, डायमंड कितने हैं, जो अनऑथराइज है, बिल नहीं है जिनका, वो सारे सब चीज़ों का कुछ फर्क होगी। बिल आपके पास में कितनों के मिलेंगे, कितनों के नहीं मिलेंगे, ठीक है, उस हिसाब से आप आराम से सोच लीजिए। हम अभी आपको बिल्कुल सहयोग से काम करेंगे, कोई इसमें घबराने की बात नहीं है, ठीक है ना। आप सोच लीजिए, लेकिन एक बात ध्यान रखना, गलत इन्फॉर्मेशन
गलत मिसगाइडिंग चीजें हमको पता है, बिल्कुल नहीं होगा। हम ऐसे ही उठ के नहीं आए हैं, मुझे पता है वो आप जो है आप पूरा उसका रिलेशन करके आए हो, वो हम पता है। इसलिए अभी का भी आपको छोड़ रहे हैं कि भाई चीजें आप अपने हिसाब से कर लें और हमें सही जानकारी दे दें कि भाई चीज है ऑन रिकॉर्डिंग। नहीं, मुझे और भी एक क्वेश्चन है, जैसे कि ये जो आप करेंगे उसके बाद का स्टेप क्या है? उसके बाद स्टेप पे कि अगर आप कोऑपरेट करते हैं हाँ, तो हम आपको कोऑपरेट करेंगे। તો આ રીતે આ લોકો છેતરપિંડી કરતા હતા, જે રીતે ફિલ્મમાં તમે જોયું છે વર્ષ 2013ની ફિલ્મ સ્પેશિયલ 26, જેમાં તમે જોયું હતું કે નકલી સીબીઆઈની ટીમ બનીને કઈ રીતે ઇન્કમ ટેક્સના વિભાગના લોકો આવે છે એવું બતાવવામાં આવે છે, પછી રેડ કરી રાજનેતા હોય કે પછી વેપારીઓ ઉદ્યોગપતિ તેમને છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા લઈ રફુ ચક્કર થઈ જાય છે। સેમ આવો જ કિસ્સો આમાં બન્યો છે, પરંતુ આમાં તમારે ડરવાની જરૂર નથી। આવા અધિકારીઓ, આવા જે પણ લોકો આવે, જે ચાલબાજ આવે, તેમને તમારે ભગાડવાના છે। જેવા જ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે સીધો જ તમે 100 નંબરને ફોન કરો, તમે તો એમને ઘરમાં પહેલા તો પ્રવેશ જ આપવાનો, અને કદાચ માનસી આ લોકોને ઘરમાં પ્રવેશ ના આપ્યો હોત તો આ લોકો આવી રીતે ત્યાં જ રફુ ચક્કર થઈ જાત। કારણ કે ઘણા બધા એવા કિસ્સા બન્યા છે કે જેવું જ આપણે વડોદરાનો કિસ્સો જોયો હતો, જેમાં ડિજિટલ અરેસ્ટ નામે એક યુવકને ફસાવવાનો પ્રયત્ન થયો હતો। જો કે યુવકે જેવો જ તે લોકોને સામે જવાબ આપ્યો કે હું પોલીસને ફોન કરું છું, સામે ફોન કટ થઈ ગયો। એટલે કે આવા લોકોથી ડરવાની જરૂર નથી, પરંતુ તેમને ડરાવવાની જરૂર છે। માનસી, વિકાસ, મહત્વનું એ છે કે આ પ્રકારના જેટલા પણ કિસ્સાઓ સામે આવે છે, નકલી ઈડીની ટીમ તો હવે ઝડપાઈ છે, આ પહેલા નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી, નકલી આઈએએસ, નકલી પોલીસ, આ તમામ લોકો એક્ઝેક્ટ હુબહુ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, એક્ઝેક્ટ હુબહુ ઈડીના અધિકારી હોય તેવા ડ્રેસિંગમાં આવશે, એ પ્રકારનો જ રૂતબો, એ પ્રકારનો જ એટીટ્યુડ ઝાડશે, તેમની આજુબાજુ તેમની ટીમ હશે, આખી ટોળકી હશે જે કહેશે કે આ તો અમારા સાહેબ છે, આમનું આવું છે ને તેવું છે, એવું રોફ જમાવશે, લોકોમાં એક ખોફ, એક ડર ઉભો કરશે, જેથી આ પ્રકારના કોઈ પણ અધિકારી જ્યારે લોકો પાસે જાય છે અને રેડ કરે છે તો સ્વાભાવિક છે કે સામાન્ય પ્રજા છે અને કચ્છ ગાંધીધામની આજે રાધિકા જ્વેલર્સના ઓનર્સ છે તેઓ પણ એ જ રીતે, આ તો તેમની બહાદુરી કહેવાય કે તેઓ ડર્યા નહીં। બાકી કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તો પહેલા ફોન કોલમાં અથવા પહેલી નજરે તો તેઓ ગભરાઈ જ જાય કે આ તો ઈડીના અધિકારી અમારે ત્યાં દરોડા પાડવા આવ્યા છે। એટલે આ સામાન્ય બાબત છે, પરંતુ આ જાગૃત થવાની જરૂર છે દરેક નાગરિકે। જો તમે જાગૃત થશો તો આ પ્રકારના કોઈ પણ નકલીના ખેલ ચાલશે નહીં। આજે નકલી ટોળકી છે ઈડીની, તે આખી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે અને અસલી સર્વિસ જોરદાર કરી છે। બિલકુલ, આપણે ફૂલ સ્ક્રીનમાં દ્રશ્યો જોઈશું કે પહેલા તો તેમણે રોફ જાળ્યો, તે લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો, માનસિક યાતના આપી, અને પછી હવે તેમના કેવા હાલ થયા છે, કેવી સરભરા પોલીસે કરી છે, હવે બરાબર ચાલી પણ નથી રહ્યા। અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહ્યું હતું કે ભાઈ આ લોકોનો તો વરઘોડો નીકળશે, લથડિયા પણ ખાશે, અને એવું જ થયું છે। અને આવા જે પણ અપરાધીઓ છે, આરોપીઓ છે, તેમના આવા જ હાલ થવા જરૂરી છે। એટલે બીજા લોકો પણ જેમના મનમાં પણ આવા ષડયંત્ર ચાલતા હશે તે લોકો આ દ્રશ્ય જોઈને સમજી જશે કે ભાઈ આપણા હાલ પણ આવા થવાના છે। એટલે કે આપણો જે કાયદો છે તે વધારે કડક થવો જરૂરી છે, સાથે સાથે લોકોએ આમાં વધારે જાગૃતતા દાખવવાની પણ જરૂરિયાત છે। કારણ કે આવા ધુતારાઓ, આવા છેતરપિંડી કરનારા લોકો તમારી ચારે બાજુ છે, તમારી આસપાસ છે। જો થોડા તમે કડક રહ્યા, જો તમે થોડા એલર્ટ રહ્યા તો તમે આવી છેતરપિંડીથી બચી શકો છો। આવા જો શેતાનો, આવા જો ધુતારાઓ તમારી નજીક આવે છે, તુરંત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, 100 નંબરને ફોન કરો, આજુબાજુના લોકોને બોલાવી દો, પરંતુ એમને ઘરમાં પ્રવેશ ન આપો। જેવા જ આ લોકો આવે છે તે પહેલા તમે ઘરના દરવાજા બંધ કરો। અજાણ્યા માણસ કોઈને પણ ઘરમાં પ્રવેશ આપવો ન જોઈએ, એ તમે આજે શીખી લો। કારણ કે અનેક જગ્યાએ આવા ધુતારાઓ ફરી રહ્યા છે અને લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે। પરંતુ આજે તમે જોયું કે કઈ રીતે આ તમામ લોકોને હવે પાઠ શીખવવામાં આવ્યો છે, અને અમારો હેતુ એ જ છે કે આવા લોકોથી તમારે બચવું જોઈએ, તેમને તમે ડરાવો નહીં કે તમે ડરો। સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આના ઉપલક્ષમાં શું કહ્યું હતું તે પણ સાંભળ્યું। તમારું શું માનવું છે? એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નથી, તમારું શું માનવું છે? એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નથી। તો પોલીસ પર અમને વિશ્વાસ છે, પોલીસ કામગીરી કરે છે, પરંતુ ક્યાંક એવા જે લૂપહોલ્સ છે તેને પણ હટાવવા